નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ધારાસભ્યને ન ઓળખતા હોવાથી કુતૂહલ। ચૈતર માસને ઓળખે છે ચૈતર વસાવાને ને ડીકે સ્વામીનું નિવેદન। તો સામે ચૈતર વસાવાએ પણ આપી પ્રતિક્રિયા। ચૈતર માસમાં ચૈતર વસાવા ભાજપ પર તાંડવ કરશે। ભરૂચ શહેરમાં 2 કરોડના ખર્ચે તૈયાર થતા કામોની ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાય। વોર્ડ નંબર 7, 11, 9 અને 8 માં કામગીરીનો શુભારંભ કરાયો। અંકલેશ્વરના ખેડૂતોએ ગુજરાતને પંજાબ બનવા મજબૂર 9 કરોડના નાણાં સાથે મેદાનમાં ઉતર્યા। એક્સપ્રેસ હાઈવે ઉપર ખેડૂતો ઉતર્યા મેદાનમાં। મેડિકલ ક્લેમ નામંજૂર કરનાર ઇન્સ્યોરન્સ કંપનીને 7% વ્યાજ સહિત ફરિયાદીને રૂપિયા ચૂકવવાનો હુકમ। માનસિક ત્રાસ અને અરજીનો ખર્ચ પણ ચૂકવવાનો હુકમ કરાયો। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી લોકસભાની ચૂંટણીની તારીખોની આજે બપોરના સમયે જાહેરાત કરવામાં આવનાર છે। ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં 10%નો વધારો થયો છે। 2019ની ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયા હતા અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17,13,731 મતદારો નોંધાયેલા છે। છેલ્લા 5 વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે। ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે। ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, ડેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે। ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદાર યાદી અપડેટ કરવામાં આવી હતી। 5મી જાન્યુઆરી 2024ની સ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠક પર 17,13,731 મતદારો નોંધાયેલા છે। શનિવારે બપોરે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે। ત્યારે આચારસંહિતાના લાગુ પડી જશે અને આચારસંહિતા લાગુ પડી જતાની સાથે જ પદાધિકારીઓ સરકારી વાહનો અને ઉપયોગ કરી શકાશે નહીં, જેના વિકાસના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ પણ થઈ શકશે નહીં, જે વિવિધ સ્થળોએ લાગેલા રાજકીય પક્ષોના બેનર્સો પણ ઉતારી દેવામાં આવનાર છે। સમગ્ર રાજ્યમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે અને તેવા સમયે સરકારના કાન આંબળવા ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે। ગુજરાતને પંજાબ બનવા ઉપર મજબૂર 9 કરોડના સૂત્રોચ્ચાર સાથે અંકલેશ્વરના ખેડૂતો એક્સપ્રેસ હાઈવે ઉપર ઉતરી આવ્યા હતા અને ભારે ઘેરાવો અને આક્રોશ વ્યક્ત કરી ખેડૂતોએ સમાન વળતરની માંગ કરી હતી। ખેડૂતોની માંગણી હજુ પણ સરકાર નહીં સાંભળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે એક્સપ્રેસ હાઈવેમાં જમીન પાણીના ભાવે ગુમાવનારા ખેડૂતો મેદાનમાં ઉતર્યા હતા, જેના પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ દોડતો થઈ ગયો હતો। ધમધોકતા તાપમાં પણ ખેડૂતો એક્સપ્રેસ હાઈવે ઉપર દોડી આવી પોતાની જમીનનું પૂરું વળતર મેળવવા એક્સપ્રેસ હાઈવે ઉપર બેસી ગયા હતા અને તાપ હોવા છતાં પણ ઘણી મહિલાઓએ દિવાલના છાંયડા નીચે અને માથા ઉપર દુપટ્ટા ઓઢીને પણ તાપથી બચવાના પ્રયાસ વચ્ચે આંદોલનમાં જોડાયા હતા।
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારના મહત્વપૂર્ણ 3 પ્રોજેક્ટ માટે આપી દીધી છે અને જમીન સંપાદન માટે ખેડૂતોને નહીં જેવું વળતર આપ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોનું આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. મારું નામ અઝીમા માંજરા છે. હું જૂના દીવા ગામની રહેવાસી છું. અહીં અમે ખેડૂતો હાઈવે પર ભેગા થયા છે, જેનું કારણ એ છે કે અમને આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી. જ્યારે હાઈવેનું કામ તો સંપૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ હજી સુધી અમને વળતર મળ્યું નથી. જ્યારે હાઈવેથી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે, તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી 10-10 ફૂટ વધુ જમીન લેવામાં આવી છે. તેના વિરોધમાં અમે અહીં ખેડૂત જમા થયા છે. ભરૂચના મારુતિ નંદન સોસાયટી જાડેશ્વર રોડ પર ભરૂચ ખાતે રહેતા રેખાબેન હસમુખભાઈ શાહે સુરત ઉધના દરવાજા ખાતે બિઝનેસ શોપિંગ સેન્ટરમાં આવેલ એક ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વીમા પોલિસી લીધી હતી, જેમાં મેડિકલ પણ પોલિસી આવતી હોય અને ફરિયાદીએ અરજદારે 17,617નું પ્રીમિયમ પણ સતત ભરેલ હોય અને તારીખ 10/7/2023ના રોજ સેવાશ્રમ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી અને તે દરમિયાન ફરિયાદીને તાવ, શરદી, ઉધરસ તેમજ હાથ અને પગમાં દુખાવો થતાં અરજદાર 3 દિવસ માટે દાખલ થયા હતા, જેનો સારવાર ખર્ચ 19,000 થયેલો હતો, જે અરજદારે ઇન્સ્યોરન્સમાં પણ મૂક્યો હતો, પરંતુ મેડિકલ ક્લેમ નામંજૂર કર્યો હતો, જેના કારણે અરજદારે ન્યાયની આશાએ સમગ્ર મામલો ગ્રાહક સુરક્ષામાં લઈ ગયા હતા અને ગ્રાહક સુરક્ષામાં મામલો પહોંચતા સતત હિયરિંગ થયું હતું અને ફરિયાદીના વકીલ SM જગુવાલાએ પણ ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરતા ગ્રાહક સુરક્ષાએ ફરિયાદી તરફે હુકમ કર્યો હતો, જેમાં ઇન્સ્યોરન્સ કંપનીએ અરજદારને 15,490 પૂરા અરજી કર્યાની તારીખથી 60% સાદા વ્યાજ સાથે અને 2 માસમાં ચૂકવી આપવાનો હુકમ કર્યો છે અને ફરિયાદીને માનસિક ત્રાસના 3,000 અને કાનૂની ખર્ચના પણ 3,000 ચૂકવવાનો હુકમ કરતા ઇન્સ્યોરન્સ કંપની ચલાવતા સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે. કાકાબા હોસ્પિટલ તથા કેડિલા ફાર્મા દ્વારા હાંસોટ તથા આજુબાજુના ગામના લોકોને એનેમિયા રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. એનેમિયા રોગથી કઈ રીતે બચી શકાય એ માટે ડોક્ટરો દ્વારા માહિતી આપવામાં આવી હતી તથા મનોચિકિત્સક ખ્યાતિ મેવાડા દ્વારા પણ બાળકોને મોબાઈલથી દૂર કઈ રીતે રહી શકાય એ માટે પણ માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત ડિરેક્ટર ઓફ ધ નર્મદા કોલેજના મેનેજમેન્ટના તૃપ્તિ મેડમ, લાઇફલાઇન હોસ્પિટલના પ્રેસિડેન્ટ શિરીષભાઈ નાયક, ડૉક્ટર અંકિત પરમાર, બાળ રોગના ડૉક્ટર તથા ડૉક્ટર ખ્યાતિ મેવાડા અને મનોચિકિત્સક કાકાબા તરફથી સ્કૂલના બાળકો તથા ઉપસ્થિત કેમ્પના હાજર લોકોને માહિતગાર કરવામાં આવ્યા. ભરૂચના પંડિત દીનદયાળ ઉપાધ્યાય એપાર્ટમેન્ટમાં રહેતા અતુલ અરુણ પાટીલ આમોદના નાહિયેર ખાતે આવેલી પીડીલાઇટ લિટોકોલ કંપનીમાં યુનિટ હેડ તરીકે 3 વર્ષથી ફરજ બજાવે છે. ગઈકાલે તેઓએ સાંજે કંપની બંધ કરી ઘરે આવ્યા હતા. દરમિયાન શુક્રવારે સવારે તેમના સિક્યુરિટી ગાર્ડ વિક્રમ આર્યનો ફોન આવ્યો હતો કે તે નાઇટ શિફ્ટમાં નોકરી કરતો હોય તે વેળા જ સવારે 3:30 વાગ્યાના અરસામાં અજાણ્યા 4 શખ્સોએ તેમની કંપનીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે તેની પાસે આવી વાંદરી પાના જેવા સાધનથી તેમને ધમકાવ્યા હતા, જે બાદ ફાયર પંપ હાઉસની બાજુમાં સ્ટોરેજ કન્ટેનર અને એડમિટ બ્લોકની ઓફિસમાં ગયા હતા, જે બાદ સવારે 4 વાગ્યાના અરસામાં કંપનીની પાછળની દિવાલ તરફથી ત્યાંથી ભાગી ગયા હતા. તેમણે જઈ તપાસ કરતા તેમણે કંપનીના સ્ટોર વિભાગ અને ફાયર વોટર પંપ હાઉસ અને IT સવર રૂમમાંથી ₹1.80 લાખના સામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હોવાની માહિતી સામે આવી હતી, જેના પગલે પોલીસ ફરિયાદ આમોદમાં નોંધાઈ છે. ગુજરાતમાં ચૂંટણી બાદ 156 સીટ પર ભાજપની જીત થઈ હતી. એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારને પસંદ કરી છે. સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુદ્ધના ધોરણે ઓપ આપવામાં આવી રહ્યો છે અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવ્યું છે. જૂના ભરૂચ શહેરના વોર્ડ નંબર 7, 9 અને 11માં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ધારાસભ્યની નગરપાલિકાના ગ્રાન્ટ 2 કરોડના ખર્ચે રોડ, રસ્તા, પેવર બ્લોક, ગટર લાઇન સહિતના વિકાસના કાર્યોનું કામ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તદુપરાંત શહેરી વિસ્તારોમાં પણ આવનારા સમયમાં 1.34 કરોડના બાકી રહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરના જૂના વિસ્તારોમાં આવેલી ખુલ્લી કાંસોની સફાઈની કામગીરી સાથે બોક્સ ગટરની કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે વોર્ડ નંબર 7માં પણ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સ્થાનિકો પણ જોડાયા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના વોર્ડ નંબર 7, 9 અને 11ના ચૂંટાયેલા સભ્યો પણ જોડાયા હતા. તો ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં પણ આરસીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા સનરાઈઝ પાર્ક સોસાયટીના વિવિધ રસ્તાઓનું કામ થનાર છે, જેની ખાતમુહૂર્ત વિધિ પણ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરાઈ હતી, જેમાં સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ધનજીભાઈ ગોહિલ સહિતના નગરસેવકો હાજર રહ્યા હતા અને વિકાસના કામોની ખાતમુહૂર્ત વિધિ કરી હતી. ભરૂચ જિલ્લામાં રાજકારણમાં કટાક્ષ મારવાની અનેક નીતિ અને ઉખાણા હોય છે, પરંતુ કટાક્ષ પણ એવી હોવી જોઈએ કે જનતાના ગળે ઉતરે. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વિધાનસભાના મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એક નિવેદનમાં કહ્યું, અમે ચૈતર માસને ઓળખીએ છીએ, ચૈતર વસાવાને નહીં. ત્યારે સવાલ એ છે કે વિધાનસભાના ધારાસભ્ય હોય અને એક ધારાસભ્ય બીજા ધારાસભ્યને ઓળખતા ન હોય તેવા કટાક્ષ કરતા લોકોમાં પણ આ નિવેદન હાસ્યાસ્પદ બની ગયું છે. સવાલ એ પણ છે કે વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યો ભેગા થતા નથી, એક ધારાસભ્ય બીજા ધારાસભ્યને ઓળખતા ન હોય તેવા કટાક્ષ કરવી તે કેટલી યોગ્ય તેવું લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ડીકે સ્વામીએ પણ શું કટાક્ષ ચૈતર વસાવા માટે કરી છે તેની પર નજર કરીએ. मैं आपको पूछता हूँ कि चैतर वसावा कौन है? हम तो नहीं जानते हैं, यहाँ की पब्लिक हमारे कार्यकर्ता ही नहीं जानते. हम चैतर मास को जानते हैं, चैतर वसावा को नहीं जानते हैं. और शायद कोई होंगे और आएंगे, लेकिन यहाँ इनको कोई रिस्पॉन्स मिलने वाला नहीं है. वो नया आदमी होगा, पता नहीं वो क्या, मैंने तो आज तक देखा नहीं. अगर शायद होगा तो अपने हिसाब से काम करेंगे, लेकिन चलेगा तो केवल ही केवल मनसुख वसावा चलेगा. और नरेंद्र मोदी जी के जो स्वच्छ छवि है, ट्रांसपेरेंसी वाली राजनीति है, वही हमारे इस विस्तार में चलने वाली है. और 5 लाख से ज्यादा मत, यानी 5,05,555 मत से हम जीतने वाले हैं. अगर आपके पास पेन है तो आप लिख लीजिए, नहीं तो मैं जो बोल रहा हूँ वो सही है. मैंने तो देखा नहीं है आज तक रील, मैंने तो बहुत सारी रील देखी है, लेकिन ये रील नहीं देखी. आप बता रहे हैं तो मैं देख लूंगा. बाद में हम बहुत टाइम मिलने वाले हैं, चुनाव में हम मिलते रहेंगे बार बार. अगर होगा तो मैं दूसरी बार मिलूंगा, उस टाइम मैं जवाब दूंगा. लेकिन चैतर मास को मैं जानता हूँ, चैतर वसावा को नहीं जानता हूँ. જંબુસરના ધારાસભ્યના નિવેદન બાદ ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જૂઠું બોલીને શાસનમાં આવી રહ્યા છે અને વિધાનસભા આખા ગુજરાતના ધારાસભ્ય હોય તો ક્યાંથી કોઈ કોઈને ન ઓળખે અને ટૂંક સમયમાં ચૈતર માસ આવી રહ્યું છે અને તેમાં ચૈતર વસાવા ભાજપ ઉપર તાંડવ કરશે અને પછી ખબર પડશે કે ચૈતર मास અને ચૈતર વસાવા શું છે. ऐसे ही झूठ बोल के वो लोग अब तक शासन में आते रहे हैं. एमएलए हूँ, पूरा गुजरात मुझे जानता है, तो वो कैसे नहीं जानते? ऐसे ही झूठ बोलते. खुद वो डीके स्वामी गादीपति है, एमएलए है, तो अपने होद्दे की भी गरिमा वो लोग नहीं संभाल सकते. और चैत्र मास की वो बात करें तो चैत्र मास तो अभी आने ही वाला है और हम 26 मार्च से चैत्र मास भी चालू होने वाला है और ये चैतर वसावा अभी भाजपा पे तांडव करने वाला है. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ધારાસભ્યને ન ઓળખતા હોવાથી કુતૂહલ. ચૈતર માસને ઓળખે છે, ચૈતર વસાવાને નહીં. ડીકે સ્વામીનું નિવેદન. તો સામે ચૈતર વસાવાએ પણ આપી પ્રતિક્રિયા. ચૈતર માસમાં ચૈતર વસાવા ભાજપ પર તાંડવ કરશે. ભરૂચ શહેરમાં 2 કરોડના ખર્ચે તૈયાર થતા કામોની ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાય. વોર્ડ નંબર 7, 11, 9 અને 8માં કામગીરીનો શુભારંભ કરાયો. અંકલેશ્વરના ખેડૂતોએ ગુજરાતને પંજાબ બનવા મજબૂર 9 કરોડના નાણાં સાથે મેદાનમાં ઉતર્યા. એક્સપ્રેસ હાઈવે ઉપર ખેડૂતો ઉતર્યા મેદાનમાં. મેડિકલ ક્લેમ નામંજૂર કરનાર ઇન્સ્યોરન્સ કંપનીને 7% વ્યાજ સહિત ફરિયાદીને રૂપિયા ચૂકવવાનો હુકમ. માનસિક ત્રાસ અને અરજીનો ખર્ચ પણ ચૂકવવાનો હુકમ કરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.